ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ 7 એપ્રિલ 2025ના રોજ જે વાર્ષિક પરીક્ષા લેવાઈ એનું આ પેપર છે અને મોટાભાગે બધા વિદ્યાર્થીઓએ સોલ્વ કરી જ દીધું હશે. મેં બહુ ટૂંકમાં આન્સર્સ લખ્યા છે અને ધ્યાન રાખજો 7, 8 અને 9માં ભલે હું માત્ર ઓલ્ટરનેટિવ એવા શબ્દ લખતી હોઉં, તમારે આખું લખવું પડે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. ઇન ધ સેમ વે તમારે 8માની અંદર એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ આખું લખવું પડે અને 9મામાં પણ તમારે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. એટલે કદાચ ટૂંકમાં આન્સર્સ લખ્યા હોય તો પણ વિદ્યાર્થીઓએ શોર્ટકટનો ઉપયોગ કરવો નહીં. લગભગ હવે એવું કહેવાય છે કે મહેનત તો ભૂલાઈ જ ગઈ છે, એટલે વ્યવસ્થિત આન્સર્સ કેમ આવ્યા અગાઉ આખા વર્ષ દરમિયાન આ બધા જ ડિટેલમાં વિડીયો તમને મળી રહેશે. એટલે અહીંયા એક્સપ્લેન કરવા કરતાં આન્સર્સ મેં લખી રાખ્યા છે. આ છે સેક્શન બી, ફકરામાંથી સવાલ જવાબ. એમાં લગભગ વાંધો આવે એવા એક પણ ક્વેશ્ચન નહોતા. બહુ સરળ પેપર રહ્યું. વિદ્યાર્થીઓનો વ્યૂઝ મેં લઈ લીધા છે. એમના કહેવા પ્રમાણે કોઈ તકલીફ એમને પડી નથી. આ ખાલી જગ્યા છે. ત્યારબાદ સેક્શન સીમાં પણ ફરીથી ફકરામાંથી સવાલ જવાબ પૂછવામાં આવ્યા છે અને તમામ ક્વેશ્ચન્સ પણ સહેલા જ છે. સમરીની અંદર બહુ જ ફેમસ સ્ટોરી આપી છે. વિદ્યાર્થીઓ એની રીતે પણ ટાઇટલનો 1 માર્ક છે, બાકી 3 માર્ક છે તમારે 1/3 એટલે કે તમારે 1/3 ભાગમાં આખા પેરેગ્રાફને કન્વર્ટ કરવાનો હોય છે, સંક્ષિપ્ત કરીને જેને કહીએ છીએ. પછી ન્યૂઝ ક્લિપિંગ એ પણ વાંચીને શાંતિથી સમજીને આન્સર આપવા જેવું છે, અઘરું નથી. ત્યારબાદ સ્ટેન્ઝા એટલે કે કવિતાના સવાલ જવાબ પણ પૂછવામાં આવ્યા છે. મેં બહુ ટૂંકમાં લખ્યું છે સેક્શન ડીમાં. તમને કદાચ વિડીયોને તમારે પોઝ કરીને કાં તો સ્ક્રીનશોટ કરીને ઝૂમ કરીને જોવું પડે. અને વર્તમાનનું ભૂતકાળ કર્યું છે, એટલે કે કેનનું એમણે કુડ કર્યું છે તો એના અનુસંધાને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં આપણે ભૂતકાળ કર્યું. પછી એક્ટિવ પેસિવ વોઇસ, તમારે એના માટે થોડું વિડીયોને પોઝ કરવું પડશે અને ચેન્જીસ બહુ સરસ આ વખતે આપ્યા છે. આઈએનજી જે છે એને ઇઝ બિંગ કરીને પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું હોય છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ સાવ સરળ આપી છે. વિદ્યાર્થીઓ થોડું ધ્યાન આપે તો લગભગ એમને વાંધો ના આવે. પ્રશ્નાર્થ ચિહ્ન પણ આવી જાય છે એમાં, યસ અને નો વાળા આન્સર આવી જાય છે. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એમાં પણ તમે આન્સર્સ જોઈ શકો છો. સાયન્સવાળાનું પેપર પણ ખરેખર સરળ રહ્યું છે. હવે કમ્બાઇનમાં મેં વિચ, સો અને એન્ડ એવી રીતે તમે આના 2 કે 3 આન્સર બની શકતા હોય છે. પાછળના વાક્યને આગળ લાવીને પણ બનાવી શકતા હોય છે. તે ડિપેન્ડ્સ ઓન યુ અને તમારા વિદ્યાર્થી કઈ રીતે લખે છે, શિક્ષક એ રીતે તપાસતા હોય છે. ત્યારબાદ ફિલિંગ ધ બ્લેન્ક્સ. પછી આ પણ બહુ ફેમસ છે કે ઇન્કમ બતાવતા હોય છે. બહુ તો દર વખતે ક્વેશ્ચનમાં નામ બદલી નાખતા હોય છે. એના એક્સપેન્સીસ છે કે એમની ઇન્કમ કેટલી, એમનો ખર્ચો કેટલો, એ રીતે તમે સેન્ટેન્સીસ બનાવી શકો છો. દેન પેરેગ્રાફ, જેને આપણે નિબંધ કહીએ છીએ. ત્યારબાદ સ્પીચ પૂછી છે ઇન્ડિપેન્ડન્સ ડે, અને જો એને તમારે લખવું હોય તો એપ્લિકેશન પૂછી છે માર્કેટિંગ મેનેજર ઉપર. ઈમેલ પણ બહુ સરળ છે, બર્થડે પ્રેઝન્ટ પૂછ્યું છે અને રિપોર્ટ છે રિપબ્લિક ડે ઉપર. તો આ હતું વિજ્ઞાન પ્રવાહનું